મેઘરજની અંદર ગંદકીના ઢગલા જોવા મળે છે. બસ સ્ટેન્ડની પાછળનો વિસ્તાર હોય કે માર્કેટ યાર્ડનો વિસ્તાર હોય કે વોટર વર્ક્સનો વિસ્તાર હોય, પણ જ્યાં જુઓ ત્યાં ગંદકીના ઢગલા મોટા પ્રમાણે મેઘરજની અંદર જોવા મળી રહ્યા છે. તો મેઘરજના નગરજનો પણ એવું કહી રહ્યા છે કે નવરાત્રિના દિવસો નજીક આવ્યા છે, તેમ છતાં અઘોરી નગર જે ગ્રામ પંચાયત છે એનું તંત્ર કેમ જાગતું નહીં હોય. જોકે ઘણી બધી વાર જોયું આપણે કે વડાપ્રધાન સ્વચ્છ ગુજરાત અને સ્વસ્થ વ્યક્તિઓ માટે અભિયાન ચલાવતા હોય છે, પણ આ તંત્રને ક્યાં એની પડી હશે. જ્યાં જુઓ ત્યાં દ્રશ્યમાં જેમ તમને દેખાય છે તેમ ગંદકીનું સામ્રાજ્ય છવાયેલું છે. નગરજનો ત્રસ્ત થઈ ગયા છે, પણ અહીંયા તંત્રની આંખો ક્યાં ઉગડે છે. જુઓ દ્રશ્યની અંદર કદાચ બીમારીઓ ફેલાય આ તહેવારોની સિઝનમાં તો કોની જવાબદારી, પણ તંત્રને જાગવાનો ટાઈમ ક્યાં છે. નવરાત્રિના ગણતરીના કલાકો બાકી રહ્યા છે, તેમ છતાં એ મેઘરજ નગર ગંદકીના સામ્રાજ્ય વચ્ચે જીવી રહ્યું હોય તેવું સુસ્પષ્ટ ચિત્રોમાં દેખાઈ રહ્યું છે.